નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી ધાનેરા પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ બનાસકાંઠા એલસીબી ધાનેરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આમ કુલ 3 લોકોની પોલીસ અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા શખ્સને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં ધાનેરા પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાનના સાંચોર થઈ નેનાવા તરફ એક સ્વિફ્ટ ગાડી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશનાર છે. જે આધારે નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ગાડીને રોકાવી તેને તપાસ કરી હતી. ગાડીમાંથી 7 જેટલી દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી ધાનેરા પોલીસે કુલ 3,28,568ના મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે એલસીબી પોલીસે મેળવીને ધાનેરા ઝાડી પાસે એક સ્વિફ્ટ ગાડી નંબર RJ 19 TA 7032 ને રોકાવી તલાશી લેતા ગાડીમાંથી 192 જેટલી બોટલો દારૂની મળી આવી હતી. પોલીસે ગાડી ચાલક સહિત તેના સાથી મિત્રની અટકાયત કરી કુલ 3,83,000નો મુદ્દામાલ કબજે કરી ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અટકાયત કરે આરોપીઓ એક પ્રકાશભાઈ ગિધારી રામજાટ રહેઠાણ પીપરઢાળી બાડમેર રાજસ્થાન, દિલીપ ભંવરલાલ રહેઠાણ રાજસ્થાન, મહાજનનો કાવાસ બોરંદા જોધપુર રાજસ્થાન, રામચંદ્ર હનુમાનરામ જાટ રહેઠાણ ઊંડુ ગોરાશિયા, તલા શિવાજી બાડમેર રાજસ્થાન.